व्यापारी वर्ग हो या फिर हमारे बाकी परिवारजन, सबको खुशियों का डबल बोनस मिलने वाला है। દર્શક મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે। નરેન્દ્ર મોદી આપશે બધાને 5,000 રૂપિયા અને જે પણ ભાઈઓને અથવા બહેનોને બેંકની અંદર એકાઉન્ટ છે તે એકાઉન્ટની અંદર આવશે 5,000 રૂપિયા, એવું મેં આ થંબનેલની અંદર શા માટે લખ્યું છે? શું ખરેખર આ વાતો સાચી છે? તો મિત્રો, પૂરી વિગતવાર ચલો જાણી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને હાઈપનું બટન દબાવી દેજો। તો વાત કંઈક એમ છે કે નરેન્દ્ર મોદી આપણા અમદાવાદની અંદર આવ્યા હતા અને મિત્રો, ત્યાં તમે એક નાનકડી ક્લિપ જોઈ। ત્યાં નરેન્દ્ર મોદીએ કીધું છે કે હવે જે જીએસટીમાં છે તેમાં પણ ફાયદો કરવાનો છે અને જે પણ આપણા વેપારીજનો છે અથવા તો બીજા કોઈ અન્ય લોકો છે તે માટે પણ જે આ દિવાળી આવી રહી છે તેના પર મોટું બોનસ મળવાનું છે। હવે મિત્રો, આ નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન કંઈક આપણા માટે સારું કરવા જઈ રહ્યા છે અને આ દિવાળી ઉપર સારું બોનસ આપશે આપણને, એવું મિત્રો આ નરેન્દ્ર મોદી આપણા અમદાવાદની અંદર બોલીને ગયા છે। હવે આપણે આ દિવાળીએ જોવાનું છે કે આ કેટલું સાચું પડે છે અને કેટલું ખોટું પડે છે। શું તમને લાગશે કે નરેન્દ્ર મોદી આ દિવાળીએ આપણને બધાને જ એક સારી એવી બોનસ આપી શકે છે? હવે બોનસનો મતલબ શું છે? કોઈ સારી સુવિધા આપે છે કે કોઈ આપણને ખાતામાં પૈસા આપે છે કે આપણા માટે કોઈ સારું કામ કરે છે? હવે મિત્રો, એ તો આપણે જ્યારે આ દિવાળી આવે ત્યારે જોઈશું કે નરેન્દ્ર મોદી આપણી માટે શું કરી રહ્યા છે। હવે મિત્રો, તમને થોડા ઘણો પણ વિશ્વાસ હોય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા માટે કંઈક સારું કરશે તો વિડીયોને લાઈક કરી લેજો અને ગુજરાતના તમામ ન્યૂઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે અવનવા ન્યૂઝના વિડીયો સૌ પ્રથમ આપણી ચેનલની અંદર મૂકવાની કોશિશ કરીએ છીએ। તો મળશું એક જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ।